हेलो नमस्कार विद्यार्थी मित्रों, अपनी आ यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत है। तो मित्रों, ધોરણ 6 ની અંદર આજ રોજ લેવાયેલ સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને આ વિડીયોની લિંક ઝડપથી શેર કરી દેજો। તો પ્રશ્ન 1 જેમાં વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ લખવાનો હતો। તો પહેલો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? તો જવાબ આવશે ઋજુપાલિકા નદી। બીજું, મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? તો જવાબ આવશે વિશાખ દત્તે। ત્રીજો પ્રશ્ન કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? તો જવાબ આવશે ફાહિયાન। ચોથો પ્રશ્ન કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? તો એ આવશે ત્રિપિટક। નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો એ આવશે વિસુવિયસ। ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? તો એ આવશે ઈશાન દિશા। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન। આઠમો પ્રશ્ન કે દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે? તો જવાબ આવશે આવકની જરૂર પડે છે। ત્યારબાદ બ છે પ્રશ્ન 1 બ કે ખાલી જગ્યા આપણે પૂરવાની। એમાં પહેલું છે કે ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું? તો જવાબ આવશે નેપાળ। બીજું કે ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે? તો એ આવશે સારનાથ। ત્રીજો પ્રશ્ન કે પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા? તો જવાબ આવશે હર્ષવર્ધન। ચોથું છે કે મહાજનપદ સમયમાં કુવા તરીકે ઓળખાતા ખાલી જગ્યા મળી આવ્યા છે? તો એ આવશે વલયકૂપ। પર્વતો ખાલી જગ્યાનું ઉદ્ગમ સ્થાન છે? તો જવાબ આવશે નદીઓનું। રંગીન નકશાઓમાં ખાલી જગ્યા દર્શાવવા વાદળી રંગ વપરાય? તો એ આવશે જડ સ્વરૂપ। ખાલી જગ્યા ગુજરાતનું રાજ્ય પક્ષી છે? તો એ આવશે સુરખાબ। ત્યારબાદ પ્રશ્ન 8મો કે ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે? તો જવાબ આવશે શહેર। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે। એમાં પહેલું છે કે બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ એ ખોટો છે। બીજો પ્રશ્ન છે કે કલિંગનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું? તો વિધાન ખોટું છે। ત્રીજું, કુમારદેવી લિચ્છવી જાતિની કન્યા હતી? તો વિધાન સાચું। નારદ સ્મૃતિનો સમાવેશ કાયદા ગ્રંથમાં થાય છે? તો વિધાન ખોટું છે। પાંચમું વિધાન કે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે? તો વિધાન સાચું છે। છઠ્ઠું કે ભારતની પશ્ચિમ દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે? તો વિધાન ખોટું છે। ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે? તો વિધાન સાચું છે। અને આઠમું છે કે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે? તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ બની અંદર બંધ બેસતા જોડકા જોડવાના છે। તો પહેલું છે સરપંચ? તો જવાબ આવશે ત્રીજા નંબરનો કે ગ્રામ પંચાયતના વડા કહેવાય। બીજું છે કે તલાટી કમ મંત્રી? તો જવાબ આવશે 5મા નંબરનો કે ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી કહેવાય છે। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી એ તાલુકા પંચાયતમાં હોય અને જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લા પંચાયતની અંદર હોય છે। ત્યારબાદ મિત્રો જે પ્રશ્ન 2 ક છે જેની અંદર ભારતના નકશાની અંદર આપણે મહારાષ્ટ્ર રાજ્ય, બ્રહ્મપુત્ર નદી, સાતપુડા પર્વત, ગંગા યમુનાનું મેદાન અને કોલકાતા, તો આ નકશાની પણ સમજૂતી આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે। ત્યારબાદ પ્રશ્ન 3 જેની અંદર એક એક વાક્યની ઉત્તર લખવાનો, એની અંદર 1 થી 10 પ્રશ્ન પૂછાયેલા છે, એનું પણ આપણે સોલ્યુશન આ જ વિડીયોની અંદર જોવાના છે। ત્યારબાદ પ્રશ્ન 4ની અંદર 1 થી 7 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એનું પણ આપણે સોલ્યુશન જોઈશું। તો એ પહેલાં આપણે નકશાની સમજૂતી મેળવી લઈએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ છે મહારાષ્ટ્ર રાજ્ય। અહીંયા તમારે સાતપુડા પર્વત શ્રેણી દર્શાવવાની। આ છે ગંગા યમુનાનું મેદાન, અહીંયા કોલકાતા છે અને આ છે બ્રહ્મપુત્રા નદી। તો આ પ્રમાણે નકશાની પૂર્તિ કરવાની હોય। ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નના એક એક વાક્યની અંદર ઉત્તર લખવાના। પહેલો પ્રશ્ન કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને મહાદેવીને ત્યાં થયો હતો। બીજો પ્રશ્ન,
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ચોથું, ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી? તો ગુપ્ત સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત પહેલાએ કરાવી હતી. પાંચમો પ્રશ્ન કે પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? તો પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી. છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ ઉપસાગર એટલે શું? દ્રષ્ટાંત આપવાનું છે. તો ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ. તે ફરતે જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન કે નકશો એટલે શું? તો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે. આઠમો પ્રશ્ન કે વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તે ક્યાં આવેલું છે? તો વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે. તે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. એટલે અને અહીંયા માઉન્ટ એવરેસ્ટ પર્વત શિખર એ નેપાળમાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન 9 કે મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે? તો મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહી શકે છે. 10મો પ્રશ્ન કે કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે જૈન ધર્મ કયા 5 મહાવ્રતો આપ્યા? તો પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, ચોથું અસ્તેય એટલે કે ચોરી ન કરવી અને પાંચમું અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. ત્યારબાદ પ્રશ્ન 2 કે ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી? તો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલ્યા હતા. રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ મહત્વનો ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મ એ રાજ્ય ધર્મ હતો, પરંતુ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પણ વિકાસ થયો હતો. આ સમયે બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન એ 2 પંથ વિકસ્યા હતા. આમ ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ પ્રશંસનીય હતી. ત્રીજો પ્રશ્ન, સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો, તો કારણ આપો. તો સમુદ્રગુપ્તે અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું છે. તે હંમેશા વિદ્વાનોની અને વિદ્વાનો તેની મિત્રતા ઈચ્છતા હતા. તેણે અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો. સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી પણ હતો. ચોથો પ્રશ્ન કે મેદાનની રચના કેવી રીતે થાય છે? તો સમજાવો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરની ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયામાં મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. પાંચમો પ્રશ્ન કે ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે? તો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભ પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે. છઠ્ઠો પ્રશ્ન કે પાણખર ઋતુ વિશે સમજૂતી આપો. તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાણખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ સમયને પાણખર ઋતુ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના વૃક્ષો પાણખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મવડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. અને સાતમો જે પ્રશ્ન છે કે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન 5
કે નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 વાક્યમાં લખવાના છે. તો અહીંયા 5 પ્રશ્નો આપેલા છે, તો એ દરેકે દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન નિહાળીશું. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું. તો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું તો એ પણ તમે અહીંયા જવાબ નિહાળો છો. જો આ બધું સોલ્યુશન કરવા બેસીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, માટે તમે સ્ક્રીન ઉપર ઝડપથી જોઈ લેજો. ત્યારબાદ પ્રશ્ન બીજો છે કે ભાઈ ટૂંકનો લખો વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠની સમગ્ર માહિતી તમને અહીંયા જોઈ શકો છો, જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ભાઈ નકશો કેવી રીતે ઉપયોગી છે, તો એ પણ અહીંયા આપેલું છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે, એ પણ તમે અહીંયા એનો સંપૂર્ણ જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો. અને પાંચમો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનો લખો ગ્રામ્ય જીવન નિર્વાહ, એટલે ગામડાના લોકો ભાઈ પોતાનું જીવન કેવી રીતે જીવે છે, તો એ પણ તમને અહીંયા માહિતી આપેલી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 6નું આજે લેવાયેલ સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.